શું કોઈ પ્રાચીન ધાર્મિક તહેવાર માત્ર એક ઐતિહાસિક ઘટના છે કે પછી એમાં કોઈ ઊંડો સાંકેતિક અર્થ છુપાયેલો હોઈ શકે છે? ઘણીવાર આપણે પરંપરાઓને તેના મૂળ અર્થ સમજ્યા વગર એમ કે ખાલી એક રિવાજ તરીકે અનુસરીએ છીએ. સાચી વાત છે. આજે આપણે બાઇબલમાં વર્ણવેલા એક એવા જ પર્વ બેખમીર રોટલીના પર્વ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા. આપણી પાસે નિર્ગમન, લેવ્ય, માર્ક અને પાઉલના પત્રો જેવા બાઇબલના કેટલાક અંશો છે. બરાબર. અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ પર્વ ફક્ત 7 દિવસ સુધી એક ખાસ પ્રકારની રોટલી ખાવા પૂરતું સીમિત નથી. બિલકુલ નથી. તેની પાછળ એક આખી વાર્તા, એક ઊંડું પ્રતીકવાદ છુપાયેલું છે. ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આખી વાત શું છે. બિલકુલ. અને આ સ્ત્રોતો આપણને માત્ર શું થયું તે જ નહીં, પણ શા માટે તે મહત્વનું છે તે સમજવામાં મદદ કરશે. હા. આપણે તેના ચોક્કસ સમયપત્રક, તેમાં વપરાયેલા પ્રતીકો અને સૌથી અગત્યનું ઈસુ ખ્રિસ્તના જીવન, મૃત્યુ અને પુનરુત્થાન સાથેના તેના ગહન અને આશ્ચર્યજનક જોડાણને તપાસીશું. ઓકે. આ માત્ર એક ઐતિહાસિક રિવાજ નથી, પણ એક જીવંત રૂપક છે જે આજે પણ એટલું જ પ્રાસંગિક છે. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. આ પર્વ મૂળભૂત રીતે શું છે અને ક્યારે ઉજવવામાં આવતું હતું? નિર્ગમન અને લેવ્યના પુસ્તકો મુજબ આ એક 7 દિવસનો તહેવાર છે. હા, 7 દિવસનો. તે યહૂદી કેલેન્ડરના પહેલા મહિનાના 15મા દિવસે શરૂ થાય છે. અને આ સમય દરમિયાન ઈશ્વરનો સ્પષ્ટ આદેશ હતો કે ઘરમાંથી ખમીરને સંપૂર્ણપણે દૂર કરવું. અને માત્ર ખમીર વગરની રોટલી ખાવી. બરાબર. અને તે પાસ્ખા પર્વ સાથે એટલું ગાઢ રીતે સંકળાયેલું છે કે ઘણીવાર બંનેનો ઉલ્લેખ એક સાથે જ થાય છે. અહીંયા સમયની ગણતરી સમજવી ખૂબ જ રસપ્રદ છે, કારણ કે તે આખા પ્રતીકવાદને સમજવાની ચાવી છે. ઓકે. જુઓ, આપણે સામાન્ય રીતે દિવસની શરૂઆત મધ્યરાત્રિથી ગણીએ છીએ, પણ યહૂદી પરંપરા મુજબ દિવસ સૂર્યાસ્ત સાથે, એટલે કે લગભગ સાંજે 6 વાગે શરૂ થાય છે. હા, આ એક મહત્વની વિગત છે. બહુ જ. અને પાસ્ખા પર્વ માટેનું હલવાન, એટલે કે ઘેટાનું બચ્ચું 14મા મહિનાના બપોરે 3 વાગે બલિદાન કરવામાં આવતું હતું. ઓકે. એટલે કે 14મી તારીખે બપોરે 3 વાગે બલિદાન થયું. અને તમે કહ્યું કે દિવસ સાંજે 6 વાગે બદલાય. હા. તો એનો અર્થ એ થયો કે બલિદાનના બરાબર 3 કલાક પછી સાંજે 6 વાગે 15મો દિવસ શરૂ થઈ જાય? બરાબર એ જ. અને જેવી 15મી તારીખ શરૂ થાય તેની સાથે જ બેખમીર રોટલીનું પર્વ પણ શરૂ થાય છે. પણ અહીં એક સૂક્ષ્મ ગણતરી છે જે સ્ત્રોતોમાં છુપાયેલી છે. નિર્ગમન 12:18 કહે છે, પહેલા મહિનાના 14મા દિવસની સાંજથી તે જ મહિનાના 21મા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી ખાવી. ઓકે. જો આપણે ગણીએ તો 14મી સાંજથી 21મી સાંજ સુધી 8 સાંજ થાય છે. 8 સાંજ, બરાબર. પણ પર્વ તો 7 દિવસનું છે. હા. લેવ્ય 23:6 સ્પષ્ટ કરે છે કે પર્વ તો 7 દિવસનું જ છે. એનો અર્થ એ કે મુખ્ય ગણતરી 15મા દિવસથી શરૂ થાય છે, પણ ખમીર વગરની રોટલી ખાવાની શરૂઆત 14મી તારીખે બપોરે 3 વાગ્યા પછી જ થઈ જતી હતી. બરાબર. એટલે કે બલિદાન અને પર્વની શરૂઆત વચ્ચેના એ 3 કલાક પણ તેમાં ગણાય છે. એકદમ સાચું. એટલે જો આપણે એકદમ ચોક્કસ રીતે કહીએ તો આ પર્વનો કુલ સમયગાળો 7 દિવસ અને 3 કલાકનો છે. 7 દિવસ અને 3 કલાક? હા. આ 3 કલાકનો હિસાબ અત્યારે કદાચ બિનજરૂરી વિગત જેવો લાગશે, પણ આ વાતને મગજમાં રાખજો. ઓકે. આગળ જતા આ જ 3 કલાક આખી વાતને ઈશુના જીવનની ઘટનાઓ સાથે કેવી રીતે જોડી દેશે તે જોઈને આશ્ચર્ય થશે. આ એક નાની વિગત છે જે આખી પઝલનો મહત્વનો ટુકડો છે. રસપ્રદ છે. તમે મારી જિજ્ઞાસા વધારી દીધી છે. સમય અને તારીખની વાત તો સમજાઈ, પણ મને હજી એ નથી સમજાતું કે આ બધી માથાકૂટ ફક્ત ખમીર માટે જ કેમ? હા. એવું તો શું છે આ ખમીરમાં કે ઈશ્વરે તેને 7 દિવસ સુધી ઘરમાંથી કાઢી નાખવાનો અને તેનું સેવન ન કરવાનો આટલો કડક આદેશ આપ્યો? બહુ સારો પ્રશ્ન છે. કારણ કે આ પર્વનો આત્મા ખમીરના પ્રતિકાત્મક અર્થમાં છુપાયેલો છે. ખમીર એટલે કે યીસ્ટ. તેનું કામ શું છે? તે બહુ ઓછી માત્રામાં હોય તો પણ આખા લોટમાં ફેલાઈ જાય છે, તેને ફૂલાવે છે અને તેનું સ્વરૂપ બદલી નાખે છે. હા, બરાબર. બાઇબલમાં મોટાભાગના કિસ્સાઓમાં
ખમીરનો ઉપયોગ આ જ ગુણધર્મને કારણે પાપ, ભ્રષ્ટાચાર અને ખોટા ઉપદેશોના પ્રતીક તરીકે થયો છે. તે ચૂપચાપ ફેલાય છે અને ધીમે ધીમે બધું બગાડી દે છે. એટલે જ માથીની સુવાર્તામાં ઈસુ તેમના શિષ્યોને ચેતવણી આપે છે કે ફરોશીઓ અને સદુકીઓના ખમીરથી સાવધ રહો. હા, શિષ્યોને પહેલાં તો એમ જ લાગે છે કે ઈસુ રોટલી વિશે વાત કરી રહ્યા છે, પણ પછી તેમને સમજાય છે કે ઈસુ તેમના શિક્ષણ વિશે વાત કરી રહ્યા હતા. બરાબર. અહીં ખમીર એ મનુષ્યની આજ્ઞાઓ, ખોટા ઉપદેશો અને ખાસ કરીને પાખંડનું પ્રતીક છે. પાખંડ? પાખંડ એટલે જે તમે બહારથી દેખાવ છો તે અંદરથી ન હોવું. ફરોશીઓ બહારથી ખૂબ ધાર્મિક દેખાતા હતા, પણ અંદરથી તેમના હૃદય ઈશ્વરથી દૂર હતા. માર્કની સુવાર્તામાં 7મા અધ્યાયમાં ઈસુ યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી ઉલ્લેખ કરીને આ વાત એકદમ સ્પષ્ટ કરે છે. આ લોકો હોઠથી તો મારું સન્માન કરે છે, પણ તેમના હૃદય મારાથી દૂર છે. અને પછી કહે છે, તેઓ મનુષ્યના નિયમોને સિદ્ધાંતો તરીકે શીખવીને મારી ભક્તિ વ્યર્થ કરે છે. બરાબર. મૂળ આજ્ઞા છે કે તારા માતા પિતાનું સન્માન કર, જેમાં તેમની વૃદ્ધાવસ્થામાં સંભાળ રાખવાનો પણ સમાવેશ થાય છે. પણ ફરોશીઓએ એક છટકબારી શોધી કાઢી હતી, ખરું ને? હા, તેમણે એક પરંપરા બનાવી હતી. તે મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ કે પૈસાને કુરબાન જાહેર કરી દે, એટલે કે ઈશ્વરને અર્પણ કરેલી ભેટ, ઓકે, હા, તો પછી તેને તેના વૃદ્ધ માતા પિતાની આર્થિક સંભાળ રાખવાની જવાબદારીમાંથી મુક્તિ મળી જતી. તમે જુઓ કે કેવું ચાલાકીભર્યું અર્થઘટન છે. તેઓ ઈશ્વરને ભેટ આપવાના નામે ઈશ્વરની જ એક મૂળભૂત અને કરુણાથી ભરેલી આજ્ઞા તોડી રહ્યા હતા. અને ઈસુએ તેમને સ્પષ્ટ કહ્યું, તમે તમારી પરંપરા જાળવવા માટે ઈશ્વરના વચનને રદ કરો છો. બસ આ જ ફરોશીઓનું ખમીર હતું. ધર્મના નામે અધર્મ. મને પાખંડ અને માનવસર્જિત પરંપરાઓની વાત તો સમજાઈ, પણ જ્યારે હું ખમીર વિશે વિચારું છું ત્યારે મને એવું લાગે છે કે તે ફક્ત નકારાત્મક જ નથી. શું તેનો કોઈ બીજો અર્થ પણ છે જેની અહીં ચર્ચા થઈ રહી છે? ચોક્કસ. ખમીર નિયમવાદનો પણ પ્રતીક છે. નિયમવાદ? નિયમવાદ એટલે પોતાના બળ પર, પોતાના સારા કર્મો દ્વારા અને નિયમોનું પાલન કરીને મુક્તિ કે ઈશ્વરની કૃપા મેળવવાનો પ્રયાસ. એટલે કે હું આટલા નિયમો પાડીશ, આટલા ઉપવાસ કરીશ તો ઈશ્વર મારાથી ખુશ થશે, એવી માનસિકતા? બરાબર. સ્ત્રોતમાં આને સમજાવવા માટે એક ખૂબ જ સુંદર અને સચોટ સૂત્ર આપવામાં આવ્યું છે. નિયમવાદ બરાબર પ્રેમ વત્તા કર્મ ઓછા પ્રેમ. એટલે કે વિકૃત સત્કાર્ય. વાહ! હા, આ સૂત્ર ખરેખર વિચારવા જેવું છે. એનો અર્થ એ થયો કે ધાર્મિક દેખાવું અને ખરેખર આધ્યાત્મિક હોવું એ બે અલગ બાબતો હોઈ શકે છે. બિલકુલ. જ્યારે તમે કોઈ સારા કર્મમાંથી પ્રેમ, દયા અને કરુણાનો હેતુ કાઢી નાખો, ત્યારે તે ફક્ત શું સાચું અને શું ખોટું એનો નિર્ણય બની રહે છે. અને તે દયા અને કૃપાને બદલે ગર્વ અને બીજાને ઉતરતા ગણવાની ભાવના પેદા કરે છે. સાચી વાત છે. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ ઉપરાંત સ્ત્રોતો એ પણ જણાવે છે કે ખમીર લોભમાંથી ઉદ્ભવતા ખોટા ઉપદેશો અને મૂર્તિ પૂજાનું પણ પ્રતીક છે. એ કેવી રીતે? કારણ કે જ્યારે આપણે ઈશ્વરના શુદ્ધ વચનને છોડીને માનવસર્જિત નિયમોને વધુ મહત્વ આપીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ તે નિયમો અને પરંપરાઓને જ આપણો ઈશ્વર બનાવી દઈએ છીએ. સમજાયું. તો આ બધી જૂના કરારની વાતો થઈ. હવે પ્રશ્ન એ થાય છે કે ઈસુના આગમન પછી નવા કરારમાં આ પર્વનો શું અર્થ રહ્યો? શું તે માત્ર એક જૂની યહૂદી પરંપરા છે જેને હવે અનુસરવાની જરૂર નથી? આ જ આખી ચર્ચાનો સૌથી મહત્વનો ભાગ છે. 1 કોરિન્થના પત્રના 5મા અધ્યાયમાં પૌલ આ જૂના પર્વને એક નવો, ગહન અને આધ્યાત્મિક અર્થ આપે છે. ઓકે. તે લખે છે, જૂનું ખમીર દૂર કરો, કારણ કે આપણા પાસ્ખાના હલવાન એટલે કે ખ્રિસ્તનું બલિદાન થયું છે. અને પછી તે ઉમેરે છે, એ માટે આપણે પર્વ પાડીએ, પણ જૂના ખમીરથી નહીં, પણ નિષ્કપટતા તથા સત્યતાની ખમીર વગરની રોટલીથી પાડીએ. બરાબર. આ તો સીધું જ જોડાણ છે. પાઉલ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ખ્રિસ્ત જ આપણા પાસ્ખાના હલવાન છે. હા, પાઉલ અહીં ભૌતિક ક્રિયાને આધ્યાત્મિક વાસ્તવિકતા સાથે જોડી રહ્યા છે. તેમનો કહેવાનો અર્થ એ છે કે ખ્રિસ્તના બલિદાન પછી જે કોઈ તેમનામાં વિશ્વાસ કરે છે, તે આધ્યાત્મિક રીતે ખમીર વગરના બની જાય છે. એટલે તેમના પાપ ધોવાઈ ગયા છે. હા, ખ્રિસ્તના લોહીથી તેમના પાપ ધોવાઈ ગયા છે
અને તેઓ શુદ્ધ થયા છે. આથી હવે તેમની જવાબદારી છે કે તેઓ પોતાના જીવનમાંથી જૂનું ખમીરને સતત દૂર કરતા રહે. એટલે કે દુષ્ટતા, કપટ, પાખંડ અને નિયમવાદ. બરાબર. તો એનો અર્થ એમ થયો કે હવે તે શારીરિક રીતે ઘરમાંથી ખમીર કાઢવાની ક્રિયા નથી, પરંતુ આધ્યાત્મિક રીતે પોતાના હૃદય અને જીવનમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાની સતત પ્રક્રિયા છે. બિલકુલ. અને તેને બદલે નિષ્કપટતા તથા સત્યતાની ખમીર વગરની રોટલી સાથે જીવવાનું છે. આ નવા સંદર્ભમાં ખમીર વગરની રોટલી એ ઈશ્વરના શુદ્ધ, ભેળસેળ વગરના અને જીવન આપનાર વચનનું પ્રતીક બની જાય છે. અને ખમીર એ મનુષ્યના ભ્રામક ઉપદેશોનું પ્રતીક છે. એકદમ. સંદેશ સ્પષ્ટ છે. જેમના પાપો ખ્રિસ્તના લોહીથી માફ થયા છે, તેઓએ હવે મનુષ્યની બનાવટી આજ્ઞાઓનું સેવન નથી કરવાનું, પરંતુ ઈશ્વરની શુદ્ધ આજ્ઞાઓનું સેવન કરવાનું છે. આ બધું સાંકેતિક રીતે તો બરાબર બંધ બેસે છે, પણ તમે શરૂઆતમાં કહ્યું હતું કે સમયરેખા અને એ 7 દિવસ અને 3 કલાકવાળી વાત. હા. એ આખી પઝલનો મહત્વનો ટુકડો છે. હવે એ વાત પર પાછા આવીએ. આ બધું વાસ્તવિક ઘટનાક્રમ સાથે કેવી રીતે જોડાય છે? અહીંયા જ આખી વાત એક નવા સ્તરે પહોંચે છે. આ કોઈ કાલ્પનિક જોડાણ નથી, પણ ઐતિહાસિક સમયરેખાની અદ્ભુત સુસંગતતા છે. ઓકે. ચાલો ટુકડાઓને જોડીએ. પહેલો ટુકડો. પાસ્ખાનું હલવાન 14મા મહિનાના બપોરે 3 વાગ્યે બલિદાન થતું હતું. 1 મિનિટ. મને યાદ આવે છે કે સુવાર્તાઓમાં લખ્યું છે કે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે 9મો કલાક હતો, જે આપણા સમય મુજબ બપોરના 3 વાગ્યા થાય. ઈસુ જ તે સાચા પાસ્ખાના હલવાન હતા, જેમનું બલિદાન સમગ્ર માનવજાતના પાપો માટે થયું. વાહ. પણ વાત અહીં પૂરી નથી થતી. યાદ કરો, આપણે શું ચર્ચા કરી હતી? હલવાનના બલિદાનના બરાબર 3 કલાક પછી શું શરૂ થાય છે? સાંજે 6 વાગે. 2 ખમીર રોટલીનું પર્વ. બરાબર. હવે આખી ઘટનાને એકસાથે જુઓ. શુક્રવારે બપોરે 3 વાગે ઈસુ મૃત્યુ પામે છે. હા. તેમના મૃત્યુના બરાબર 3 કલાક પછી સાંજે 6 વાગ્યે 2 ખમીર રોટલીનું પર્વ શરૂ થાય છે. એક એવું પર્વ જે ખમીર વગરની એટલે કે પાપરહિત, શુદ્ધ અને અભ્રષ્ટ સ્થિતિનું પ્રતીક છે. જે સમયે આ પર્વ શરૂ થયું તે જ સમયે ઈસુનું પાપરહિત શરીર કબરમાં મૂકવામાં આવ્યું. ઓહ, આ તો અકલ્પનીય છે. એટલે તમે એમ કહો છો કે પાસ્ખા પર્વ ઈસુના મૃત્યુનું પ્રતીક છે. હા. અને તેની સાથે જોડાયેલું 2 ખમીર રોટલીનું પર્વ તેમના કબરવાસનું પ્રતીક છે. બરાબર. ઈસુ જે પાપ રહિત હતા, તે પોતે જ ખમીર વગરની રોટલી હતા, જેમને જમીનમાં દાટવામાં આવ્યા. બરાબર. ઘટનાક્રમ સંપૂર્ણ રીતે બંધ બેસે છે. ઈસુ 14મી તારીખે શુક્રવારે બપોરે 3 વાગે મૃત્યુ પામ્યા. હા. તેમનું શરીર શુક્રવાર રાત, શનિવારનો આખો દિવસ અને રાત અને રવિવાર સવાર સુધી કબરમાં રહ્યું. અને પછી 16મી તારીખે એટલે કે રવિવારની સવારે તેઓ મૃત્યુમાંથી પુનરુત્થાન પામ્યા. બરાબર. આ ઘટનાક્રમ પાસ્ખા પર્વ અને 2 ખમીર રોટલીના પર્વના પ્રતિકાવાદની સંપૂર્ણ અને જીવંત પૂર્તિ કરે છે. આ કોઈ અલગ અલગ તહેવારો નથી, પણ એક જ મુક્તિની યોજનાના અવિભાજ્ય અને જોડાયેલા ભાગ છે. જે સદીઓથી માત્ર એક રિવાજ તરીકે ઉજવાતું હતું, તે વાસ્તવમાં આવનારી ઘટનાની છાયા હતી. બરાબર. આમ આજે આપણે જે ચર્ચા કરી તે પરથી સ્પષ્ટ થાય છે કે 2 ખમીર રોટલીનું પર્વ માત્ર ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી છોડાવ્યાની યાદમાં ઉજવાતો એક પ્રાચીન રિવાજ નથી. બિલકુલ નથી. તે ઈસુના બલિદાન, તેમના પાપરહિત જીવન, તેમના કબરવાસ અને અંતે ખ્રિસ્તી જીવન માટે એક શક્તિશાળી અને જીવંત પ્રતીક છે. સાચી વાત. તે આપણને જૂના ખમીર એટલે કે પાખંડ, નિયમવાદ, માનવસર્જિત પરંપરાઓને આપણા જીવનમાંથી સતત ત્યાગી દેવાનો સંદેશ આપે છે. અને તેને બદલે ઈશ્વરના શુદ્ધ, ભેળસેળ વગરના વચનરૂપી ખમીર વગરની રોટલીને અપનાવવાનું આહ્વાન કરે છે. આ એક ઊંડી અને પરિવર્તનકારી સમજ છે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે, જે માત્ર ધર્મો પૂરતો સીમિત નથી. આ સ્ત્રોતો વારંવાર ઈશ્વરીય આજ્ઞાઓ અને તેની આસપાસ બનેલી ધાર્મિક દેખાતી માનવસર્જિત પરંપરાઓ વચ્ચે તફાવત કરવા પર ભાર મૂકે છે. તો આપણા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, ભલે તે વિજ્ઞાન હોય, દર્શનશાસ્ત્ર હોય,
રાજકારણ હોય કે પછી આપણી પોતાની અંગત માન્યતાઓ હોય, હા, આપણે મૂળભૂત સિદ્ધાંત અને તેની આસપાસ સમય જતાં વિકસેલી માનવીય પરંપરાઓ, નિયમો કે અર્થઘટનો વચ્ચેનો ભેદ કેવી રીતે પારખી શકીએ? આ બહુ મોટો પ્રશ્ન છે. છે ને? શું સાચું સત્વ છે અને શું માત્ર માનવસર્જિત આવરણ છે, તે ઓળખવું કદાચ સૌથી મોટી બૌદ્ધિક અને આધ્યાત્મિક પ્રામાણિકતા છે. ખરેખર. કઈ રીતે આપણે ખાતરી કરી શકીએ કે આપણે મૂળભૂત સત્યને અનુસરી રહ્યા છીએ, નહીં કે તેના કોઈ વિકૃત સ્વરૂપને? આ એક એવો પ્રશ્ન છે જે વધુ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.